નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પ્રકરણ નંબર 5 સમીકરણની આપણે તૈયારી કરીએ છીએ. ત્યારે આગળના વિડિયોની અંદર કેટલાક સમીકરણોને આપણે કેવી રીતે ઉકેલી શકાય એવા કોયડાઓ આપણે જોયા હતા. હવે આગળ નવા પ્રશ્નો કેટલાક સોલ્વ કરીએ, જેથી કરી અને આપણને સમીકરણની અંદર કઈ ડાઉટ હોય તો સમીકરણ છે એને ઉકેલવાનું આપણું કમ્પ્લીટ થઈ જાય. એટલે કોઈ પણ પ્રકરણની અંદર સમીકરણ જ્યારે આવતા હોય તો એનો ઉકેલ આપણે સરળતાથી મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની અંદર આગળ વધીએ છીએ. કોઈ એક સંખ્યાના બે ગણામાં 1 ઉમેરતા 15 થાય છે. અહીંયા આપણને કોઈ સંખ્યા આપવામાં આવી નથી, તો આપણે ધારવાની, ધારો કે કોઈ સંખ્યા છે, આપણે x લઈ લઈએ. ધારો કે કોઈ સંખ્યા x છે, તેના બે ગણા, આગળના વિડિયોમાં મેં કીધું હતું ગણા એટલે એની સાથે ગુણાય, બે ગણા એટલે 2x, એમાં 1 ઉમેરતા 15 થાય. તો અહીંયા જોઈ લઈએ, કોઈ એક સંખ્યા હતી, એના બે ગણા હતા એટલે કે 2x હતા, એમાં આપણે 1 ઉમેરીએ છીએ તો 15 થાય છે. તો 2x બરાબર આ 15 હતા, આ 1 ને પેલી સાઈડ લઈ જઈએ તો 2x બરાબર 15 માંથી 1 એટલે 14. તો x બરાબર 14 ભાગ્યા 2, તો x બરાબર આપણને મળે છે જવાબ 7. હવે આપણે એને સરખાવી જોઈએ કે 7 જવાબ મળ્યો એમાં કઈ રીતે છે. કોઈ એક સંખ્યાના બે ગણા એટલે કે 7 મળ્યા છે, 7 ના બે ગણા કરીએ એટલે 7 ગુણ્યા 2 એટલે 14 થયા. એમાં 1 ઉમેરો એટલે 14 + 1 તો આપણને 15 જવાબ મળે છે. એટલે આપણા ઉકેલ મેળવ્યા પછી આપણે એને જોઈ શકીએ કે આમાં મૂકી કિંમત અને સરખાવી શકીએ, એટલે કે તાળો મેળવવો કહેવાય એને ગણિતની ભાષામાં. તાળો મેળવીએ એટલે આપણને જવાબની ખબર પડે. નવા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે. કોઈ એક સંખ્યાના ત્રીજા ભાગમાંથી 2 બાદ કરતા 4 મળે. કોઈ એક સંખ્યા છે, એનો ત્રીજો ભાગ એટલે કે એને 3 વડે ભાગવાનો અને એમાંથી 2 બાદ કરીએ એટલે 4 મળે છે. ધારો કે કોઈ એક સંખ્યા z છે, આપણે કોઈ એક સંખ્યા લઈ લઈએ. ધારો કે કોઈ સંખ્યા z છે, એના ત્રીજા ભાગમાંથી એટલે કે z નો ત્રીજો ભાગ, એટલે કે z ના છેદમાં 3, આમાંથી 2 બાદ કરવામાં આવે એટલે કે -2, તો આપણને 4 મળે છે. માટે z છેદમાં 3 બરાબર 4 હતા, આ -2 ને પેલી સાઈડ લઈ જાય બરાબર એટલે +2 થયા, એટલે 4 + 2 બરાબર 6. z છેદમાં 3 બરાબર 6 અને માટે આપણી પાસે જવાબ થાય z બરાબર 6. અહીંયા ભાગાકારમાં હતા 3, આ સાઈડ જશે બરાબરની એટલે ગુણાકારમાં જશે, એટલે કે z બરાબર 6 ગુણ્યા 3 એટલે કે 18 થયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ 18 નો ત્રીજો ભાગ એટલે 18 ને 3 વડે ભાગીએ તો આપણી પાસે મળે કેટલા? 6. 6 માંથી આપણે 2 બાદ કરવાના છે, તો 6 માંથી 2 બાદ કરીએ તો આપણને મળે 4. એટલે કે આપણો તાળો બરાબર મળે છે. એટલે આપણને ખબર પડી કે z 18 એ આપણો એકદમ 100% સાચો આન્સર છે. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. રિધમ પાસેની લખોટીના અડધામાં 5 ઉમેરતા 17 મળે. હવે રિધમ પાસે કેટલી લખોટી છે એ આપણને ખબર નથી તો આપણે ગોતવાની છે કેટલી છે. તો આપણે એવું માની લઈએ કે રિધમ પાસે y લખોટી છે. રિધમ પાસે y લખોટી છે, એના અડધામાં 5 ઉમેરો
અડધા કરો એટલે ખબર જ છે, કોઈ પણ સંખ્યાના અડધા કરો એટલે 2 વડે ભાગી નાખવાના. 2 વડે ભાગ્યા અને એમાં 5 ઉમેરીએ એટલે કે અડધામાં 5 ઉમેરીએ તો આપણને મળે છે 17. તો આપણે y છેદમાં 2 બરાબર 17 હતા. આ 5 ને પેલી બાજુ લઈ જાય તો કેટલા થાય? 17 માંથી 5 જાય એટલે કે 12. y ના છેદમાં 2 બરાબર 12 થયા. તો y બરાબર 12 હતા. આ બે અહીંયા ભાગાકારમાં હતા y ની સાથે, બરાબર ને પેલી સાઈડ લઈ જઈએ તો ગુણાકારમાં આવી જશે. તો કે y બરાબર 12 ગુણ્યા 2 એટલે કે 12 દુ 24. એટલે આપણને અહીંયાથી ખબર પડી કે રીધમ પાસે કેટલી લખોટી હશે? તો કે 24 લખોટી હશે. હવે અહીંયા તાળો મેળવીએ કે એની પાસે જે લખોટી હતી એના અડધા એટલે કે 24 ના અડધા કરો તો 24 ભાગ્યા 2 એટલે કે 12 દુ 24. 12 એમાંથી 5 બાદ કરો, 12 માંથી 5 બાદ કરો, સોરી ઉમેરવાના કીધા છે, 12 માં 5 ઉમેરો તો 17. એટલે આપણો તાળો મળે છે, બરાબર. એટલે y બરાબર 24. આમ રીધમ પાસે આપણે જાણતા ન હતા કેટલી લખોટી હતી, પણ સમીકરણ દ્વારા આપણને ખબર પડી કે એની પાસે 24 લખોટી હતી. નવા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે ત્યારે આપણને કહેવામાં આવ્યું કે મારી ઉંમરના 5 ગણામાં 4 ઉમેરતા મારા પિતાની ઉંમર 34 વર્ષ મળે છે. મારી જે ઉંમર છે એ ઉંમરમાં આપણે 5 ગણા કરી દેવાના. 5 ગણા કરો એટલે જે ઉંમર હોય એને 5 વડે ગુણવાની, એમાં 4 ઉમેરી દો તો કેટલા થાય છે? તો કે મારા પિતાની ઉંમર જેટલા. અને એ કેટલી છે? તો કે 34. તો આપણે અહીંયા મારી ઉંમર, મારી એટલે કોઈ પણ વ્યક્તિની ઉંમર છે, ધારો કે ઉંમર y વર્ષ છે, એના 5 ગણા. એના 5 ગણા કરવા છે y ના 5 ગણા બરાબર 5y. જેટલા ગણા કરો એટલા વડે એને ગુણી નાખવાના. એમાં 4 ઉમેરતા, હવે ધ્યાન આપો, 5y હતા એમાં 4 ઉમેરી દીધા તો મારા પિતાની ઉંમર 34 વર્ષ મળે. એના પિતાની ઉંમર છે 34 વર્ષ. ઈ જવાબ મળે. તો પહેલા અહીંયા ધ્યાન આપો, 5y બરાબર 34 હતા. આ 4 ને બરાબરની પેલી સાઈડ લઈ જાય તો અહીંયા પ્લસ હતા, પેલી સાઈડ જાય તો માઈનસ થાય. એટલે કે 5y બરાબર 34 માંથી 4 એટલે 30. અને માટે y બરાબર અહીંયા 30 હતા. 5 અહીંયા y સાથે ગુણાકારમાં હતા. જો ગુણાકારમાં હોય તો બરાબરની પેલી સાઈડ લઈ જાઓ એટલે ભાગાકારમાં જાય. એટલે 5 આવ્યા ભાગાકારમાં. હવે આપણને 5 નો ઘડિયો તો આવડતો જ હોય. 5 6 30 એટલે કે y બરાબર 6. એટલે કે મારી જે આમાં ધારેલી છે, આમાં રકમ કોઈ વ્યક્તિએ, એની ઉંમર 6 વર્ષ થાય છે. હવે એ ઉંમરના 5 ગણા કરો એટલે 6 ગુણ્યા 5 એટલે 30 વર્ષ થઈ ગયા. એમાં 4 ઉમેરો એટલે 34 વર્ષ થઈ ગયા. એ કોની ઉંમર જેટલા હતા? તો કે એના પિતાની ઉંમર 34 છે, એના જેટલા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નમાં આપણે જોવું છે ત્યારે રકમ આપણે બરાબર સમજવાની છે. એક સંખ્યાના 4 ગણા, કોઈ એક સંખ્યા છે એના 4 ગણા એટલે એને 4 વડે ગુણી નાખીએ. એમાંથી 13 બાદ કરી દઈએ તો 27 મળે છે. ધારો કે સંખ્યા x છે. સંખ્યાના 4 ગણા એટલે કે 4x છે, એમાંથી 13 બાદ કરવાના છે. તો કે સંખ્યાના 4 ગણા 4x, એમાંથી 13 બાદ કરીએ એટલે -13. કેટલા મળે છે? તો કે 27 મળે છે. તો 4x બરાબર 27 હતા. આ 13 ને બરાબરની પેલી સાઈડ લઈ જવામાં આવે તો અહીંયા માઈનસ, આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ થયા. 27 પ્લસ 13 એટલે કે 7 અને 3 10, 2 ને 3 અને 1 4 એટલે કે કેટલા થશે? 40. 4x બરાબર 40 માટે x બરાબર
40/4 અને માટે x બરાબર 4 ના ટેબલમાં આપણને ખબર છે 40 ક્યારે આવે તો કે 4 ને 10 સાથે ગુણવામાં આવે એટલે 40 મળે એટલે કે x બરાબર મળ્યા 10. હવે આપણને ખબર પડી કે એ અંક કયો હતો તો 10 એને આપણે 4 વડે ગુણ્યા 4 ગણા કર્યા એટલે 10 ગુણ્યા 4 40 થઈ ગયા. એમાંથી 13 બાદ કરી દો તો 40 માંથી 13 બાદ કરી દો તો 27 જવાબ મળે છે. આપણો તાળો કમ્પ્લીટ છે એટલે જવાબ ખબર પડી કે 10 એ આ પ્રશ્નનો ફાઇનલ આન્સર મળે. વિદ્યાર્થી મિત્રો, તમારા સાથે જે મિત્રો પઢાઈ કરતા હોય ભણતા હોય એવા વિદ્યાર્થી મિત્રોને આપણી ચેનલ વિશે કહેજો કે ઓલ ઇન વન સ્ટડી ડિજિટલમાં આપણા ગણિતને રિલેટેડ બહુ બધા વિડીયો આવે છે. તો નવોદય પરીક્ષાની તૈયારી કરતા હોય કે ન કરતા હોય પણ જો એ ધોરણ 5 કે 6 માં ભણતા હોય તો એને ઉપયોગી ગણિત આમાંથી મળી રહેતું હોય છે અને એને એના જે પ્રકરણો છે એનું પણ ઘણું બધું શીખવા મળતું હોય છે. તો એવા વિદ્યાર્થીઓને પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટેનું કહેજો અને તમે પણ સબસ્ક્રાઇબ તો કરેલી છે તો લાઈક અને કોમેન્ટ આપતા જજો જેથી કરી અને અમને ખબર પડે કે તમે કેટલા વિદ્યાર્થી મિત્રો તમારા એવા છે કે જેને તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કીધું છે. આમાં મેં અવારનવાર પ્રશ્નો આપતો હો અને એના આન્સર આપવાનું પણ કહેતો હો તો એ આન્સર પણ તમે કોમેન્ટ કરી દેજો. ત્યાં સુધી નવા વિડીયોની અંદર ફરી મળીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.